सूरज उगाड़ी दीदो मारे आँखी जोती रही जाए चार हाथे। હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ એડિટિંગ વિડીયો. તો હાલમાં તમે જે ડેમો વિડીયો જોયું, આજે આપણે સ્ટેટસ બનાવવાના છીએ, તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો. અને ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી હજુમાં પહેલાં બેલ આઇકનને ઓલ પર સેટ કરી નાખજો. તો સૌ પહેલાં તમારે લાઇટ મોશન એપમાં આવી જવાનું છે, અને લાઇટ મોશન એપની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેજો. તો ચલો હવે આપણે એનું એડિટિંગ શરૂ કરીએ. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, અને વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો. અને તમને વિડીયોમાં કંઈ પણ સ્ટેપ ગમે તો વિડીયોને એક લાઇક પણ કરી દેજો. તો સૌ પહેલાં તમારે લાઇટ મોશન એપમાં જવાનું છે, અને અહીંયાથી લાઇટ મોશન એપમાં આપી સિમ્પલ તમારા પ્રોજેક્ટ વાળા ઓપ્શનમાં જઈએ, અને તમારા સિમ્પલ એક પ્રોજેક્ટ દેખાશે, એમાં મેલોડીમાં XML આ XML ફાઇલની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, અને લાઇટ મોશન એપની લિંક પણ તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો સૌ પહેલાં આપણે XML ફાઇલમાં આવી જઈશું. XMLમાં પછી તમે જોઈ શકો છો આપણું બધું મટીરિયલ એમાં એડ કરેલું છે, ખાલી એમાં આપણે ફોટા અને સોંગ એડ કરવાનું છે. તો સૌ પહેલાં તમે અહીંયા નીચે જોશો તો તમને અહીંયા ઇમોજી બે જોવા મળશે. એ સિમ્પલ તમારે અહીંયાથી સાદી ઇમોજી આવશે, તમારે 3D ઇમોજી આવશે નહીં. તો એ ફોન્ટ તમારે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે, ફોન્ટ તમે ડાઉનલોડ કરી એમાં એડ કરી દેજો, એટલે તમારે પણ આવી 3D ઇમોજી આવી જશે. અને તમારી ઇમોજી ચેન્જ કરવી હોય તો સિમ્પલ તમારે નીચે આવવાનું છે. નીચે તમે લાસ્ટમાં એક લેયર જોવા મળશે, લેયર. એ લેયરમાં ઇમોજીમાં કંઈ પણ એડ કરવી હોય એમાં તો તમે એડ કરી શકો છો. એમાં એક ઇમોજી એડ કરી દઉં સિમ્પલી. આ રીતે એમાં ઇમોજીમાં ખુલી જશે, અને તમારે કોઈ બી એકમાં ઇમોજી એડ કરી દેવાની છે. બસ સારી. તો અહીંયા આપણે 3 ઇમોજી એમાં થઈ ગઈ છે. તમે કોઈ પણ એમાં ઇમોજી બદલી કે ચેન્જ કરી શકો છો. સિમ્પલ આપણે સૌ પહેલાં ફર્સ્ટમાં આવી જવાનું છે ને, પ્લસ લાઇકમાં જઈએ, મીડિયાવાળા ઓપ્શનમાં જઈએ, ઓડિયોવાળા ઓપ્શનમાં જઈએ, ત્યાં આપણે એક સોંગ એડ કરી દઈશું. સિમ્પલ એમાં આપણે આ સોંગ એડ કરી દઈશું, અને સોંગને ખેંચીને આ રીતે બધા નીચે લાવી દઈશું. બસ આ રીતે. અને આ સોંગની લાઈન મુજબ મેં અહીંયાથી ટેક્સ ઇફેક્ટ એમાં એડ કરી લીધી છે, અને તમારે એમાં કંઈ પણ કલર બીજે ચેન્જ કરવો હોય તો તમે નીચેમાં ટેક્સમાં ને તમે કરી શકો છો. સિમ્પલ તમારે કરવો કંઈ પણ કલર બીજે ચેન્જ કરવો હોય તો કરી શકો છો. આટલું રહેવી સિમ્પલ. એ તમારે થોડું આગળ આવવાનું છે. જ્યાં સુધી આપણી ટેક્સ લેયર લખેલી છે તે સિમ્પલ લાસ્ટ બીટ પર રહી જવાનું છે. અહીંયાથી 6.7 સેકન્ડની બીટ છે તે બીટ પર રહી જવાનું છે. ને આપણે એક મેલોડીમાં એમાં ફોટો એડ કરવાનો છે, અને અમે 2 ફોટોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે, અને એમાંથી તમે કંઈ પણ એક ફોટો એમાં એડ કરી શકો છો. સિમ્પલ એમાં હું એક ફોટો મેલોડીમાં તમે એડ કરી દઉં. સિમ્પલ એમાં આ રીતે ફોટો એડ કરી દેવાનો. જેનું તમારે 3 ડોટમાં જઈને ત્યાંથી ફિલ કોમ્પ્રેશન એરિયા, એટલે આપણો ફોટો ફૂલ સ્ક્રીન થઈ જશે, અને એની લંબાઈ આપણે વિડીયો લંબાઈ સુધી ખેંચી લેવાની છે. સિમ્પલી આપણે વિડીયોની એન્ડમાં આવીને ત્યાં ઓપ્શનમાં ક્લિક કરી દઈશું. બસ આ રીતે. એટલે ઓટોમેટિકલી એની સાઈઝ વિડીયોની લંબાઈ સુધી ખેંચાઈ જશે. આટલું થઈ જાય પછી સિમ્પલી આપણે જે બેઝ પડ્યા બીટ પર ત્યાં આપણે ઇફેક્ટમાં લગાવવાનું છે. ફોટોમાં તો આપણે ઇફેક્ટ લગાવવા નથી. સિમ્પલ આપણે જે આ બીટ લગાવેલા છે ત્યાં નીચે આપણે તમને એક લેયર જોવા મળશે. એ લેયરમાં પહેલેથી જ ઇફેક્ટ એડ કરેલી છે. તો સિમ્પલી આપણે ફોટોની આ લેયરની નીચે લાવવાની છે, એટલે એમાં ઇફેક્ટ ઓટોમેટિકલી લાગી જશે. તો અહીંયા આપણે આ રીતે એમાં ઇફેક્ટ લાગી ગઈ છે, તમે જોઈ શકો છો. જે બેઝ પડે તે આપણી આ રીતની લાઇટ અને બેઝ પડશે ત્યાં આપણી રીતે એમાં આવી ઇફેક્ટો લાગી ગઈ છે. તો સિમ્પલ ફોટાને ખેંચીને આ શેપ દેખાય નાના એ શેપની નીચે લાવી દેવાનું છે ફોટાને. આટલું થઈ જાય. આપણે સિમ્પલ આપણે હવે આમાં PNG ફોટો એડ કરી દઈએ. તો સિમ્પલ એ PNG ફોટોની લિંક પણ તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. સિમ્પલ એમાં PNG ફોટો એડ કરી દઈએ. સિમ્પલ એમાં આપણે PNG ફોટો એડ કરી દઈશું. તો સિમ્પલ એને નીચે લઈ અને આ રીતે સેટ કરી દઈશું. અને એ તમારે જ્યાં દિલ દેખાશે, દિલનું તમારે કલર ચેન્જ કરવો હોય તો પણ તમે કરી શકો છો. મેં કર્યો નથી, પણ તમને હું શીખડાવી દઉં કે કેવી રીતે તમારે એમાં કલર ચેન્જ કરવાનું છે. સિમ્પલ આપણે એની લંબાઈ વિડીયો લંબાઈ સુધી ખેંચી લઈશું, અને એને આ દિલમાં આપણે કલર ચેન્જ કરવા માટે સિમ્પલી આપણે એમાં એક ઇફેક્ટ એડ કરવાની છે. સિમ્પલ આપણે ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈને એડ ઇફેક્ટ, સિમ્પલી તમને પહેલી ઇફેક્ટ જોવા મળશે. એ ઇફેક્ટમાં આવી જવાનું છે, કલર એન્ડ લાઇટ. એ ઇફેક્ટમાં આવી સિમ્પલી તમે અહીંયા નીચે આવશો તો તમને એક ઇફેક્ટ જોવા મળશે. નીચે આવ્યા પછી સિમ્પલી આ રીતે નીચે આવવાનું છે, અને તમને એક ઇફેક્ટ જોવા મળશે યુઝ શિફ્ટ. આ ઇફેક્ટ સિમ્પલી એમાં એડ કરી દેવાનું છે. અહીંયાથી આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ સિમ્પલી આ રીતે. અને તમારે જ્યાંથી આપણો ફોટો ચાલુ થાય તે ફોટાના પહેલાં સ્ટાર્ટિંગ ભાગમાં આવી જવાનું છે, ને આપણે આ રીતે એક પ્લસનું બીટ મારવાની છે. સિમ્પલી આ રીતે. બસ આ રીતે. અહીંયાથી આપણે વિડીયોની એન્ડમાં આવી જવાનું છે, ત્યાંથી બીજું પ્લસનું ટીક આ રીતે મારી દઈશું. બસ આ રીતે. અને અહીંયાથી લાસ્ટ બીટ પર રાખવાની છે, અને તમારે આ રીતે લાઇનને ખેંચવાની છે, એટલે આપણો આ દિલમાં આ રીતે કલર ચેન્જ થશે. મેં કલર ચેન્જ કર્યો હતો વિડીયોમાં, પણ અહીંયા તમને બતાવી દઉં કે કેવી રીતે તમારે કલર ચેન્જ કરવાનું છે. તો આ રીતે એમાં કલર ચેન્જ થઈ જશે. આટલું રહેવા સિમ્પલ 2 કહીશું તો આપણે આ રીતે આ દિલમાં કલર ચેન્જ થઈ જશે, તમે જોઈ શકો છો. આટલું થઈ જાય ને પછી સિમ્પલી આપણે એ ફર્સ્ટમાં આવી જવાનું છે ને, એ આપણે ફોટાને ખેંચીને આપણે આ રીતે નીચે લઈ દેવાનું છે. સિમ્પલી આ રીતે આપણે ફોટાની ઉપર લઈ દેવાનું છે.
બસ આ રીતે આટલું થઈ જાય ને પછી સિમ્પલ તમે અહીંયાથી આગળ આવવાનું છે ને તમને એક મારો ટેક્સ્ટ લોગો જોવા મળશે. તો એ ટેક્સ્ટ લોગો તમારે આ લેયરમાં જઈને એ ચેન્જ કરી દેવાનું છે તમારી ચેનલનો. અને અહીંયાથી જે મેં ટેક્સ્ટ લોગોમાં ફોન્ટ યુઝ કરી એ ફોન્ટની લિંક પણ તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. અને તમને મટીરિયલ ડાઉનલોડ કરતા ના ફાવે તો સિમ્પલ એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક વિડીયોની લિંક મેં આપી દીધી છે. તો એ વિડીયો તમે પૂરો જોઈ લેજો એટલે તમને મટીરિયલ ડાઉનલોડ કરતા આવડી જશે. તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બનીને રેડી થઈ ગયો છે. તમે એકવાર વિડીયો જોઈ લો. તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બની રેડી થઈ ગયો છે. સિમ્પલ આપણે એને એક્સપોર્ટ વાળા ઓપ્શનમાં જઈને એથી ફૂલ એચડીમાં વિડીયોને એક્સપોર્ટ કરી દઈશું. તો વિડીયો બનાવવામાં તમને કંઈ પણ તકલીફ પડે તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. મિલતે એક નેક્સ્ટ वीडियो में, तब तक के लिए राधे राधे.